અહીંયા મેં 250 ગુવારનું શાક કરવા 3 પાવડા તેલ એડ કર્યું છે, 7-8 લસણની કડીયું અને 1 ચમચ જીરું એડ કર્યું છે। હવે જીરું આવી જાય એના પછી મેં અડધી ચમચ હિંગ એડ કરી છે અને હવે આપણે આમાં ગુવાર એડ કરી દઈશું। આ ગુવાર મેં એવી રીતે સુધાર્યો છે આમાં એડ કરી દઉં છું। ગુવાર મેં સુધારીને ધોઈ નાખ્યો હતો અને આમાં પાણી હતું એટલે નિતારીને મેં ગુવાર એડ કર્યું છે ધોઈને। આમાં ધૂળ હોય એ બધી નિતારીને હરખી રીતે ધોઈને મસ્ત એડ કર્યું છે। લસણ મેં ખાંડ પહેલાં વઘારતી વખતે 7-8 કડી એડ કરી હતી અને હવે ઉપરથી ખાંડીને એડ કરું છું। 1 ચમચી હળદર ને સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું 1 ચમચ એડ કરવાનું છે અને પછી એને તેલમાં થવા દેવાનું છે। હરખી રીતે મિક્સ કરીને એને પછી 2 થી 3 મિનિટ આપણે કુકરનું ઢાંકણું ઊંધું ઢાંકીને તેલમાં સળવા દેવું। તેલ છૂટું ન પડે ત્યાં લગી આપણે 2-3 મિનિટ લગી એને સળવા દેવું તેલમાં જ। એવી રીતે હરખી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે 3 મિનિટ પછી ગુવાર તેલમાં ચડી ગયો હશે તો હવે આપણે આમાં ચટણી એડ કરશું સોદા પ્રમાણે। અહીંયા મેં 3 ચમચી ચટણી એડ કરી છે। તમે તમારા સ્વાદ પ્રમાણે જેવું તીખું ખાતા હશો મોળું ખાતા હશો એ પ્રમાણે આપણે ચટણી એડ કરવાની છે। મિક્સ કરીને હવે આપણે આમાં 3 થી 4 સીટી થાય એટલું પાણી એડ કરીને આપણે સીટીઓ કરવાની છે। મેં આમાં એટલું પાણી એડ કર્યું છે। હવે ઢાંકણું ઢાંકીને 3-4 સીટી થાય ત્યાં લગી આપણે રાહ જોવાની છે। ચટણી મેં હંમેશા છેલ્લે જ નાખું। આઈ મીન થોડું શાક તેલમાં સળી જાય ને પછી હું ચટણી નાખું અને પછી પાણી નાખું। ગમે એ શાક હોય હું ચટણી પહેલાં નથી નાખતી તેલમાં, એ ચટણીનો વાસ બેસી જાય શાકમાં એટલે। અહીંયા મેં હવે ઢાંકણું ઢાંકી દીધું છે। હવે આપણે અહીંયા 3 થી 4 સીટી કરશું। ત્રણ થી 4 સીટી પછી તમે જોઈ શકો છો શાક બનીને તૈયાર છે। વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મારા ચેનલને સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ। જય શ્રી કૃષ્ણ।